માંગરોળ બંદર પર દરિયામાં તોફાની કરંટ વધતા પરિસ્થિતિ ગંભીર બની છે। વાવાઝોડાની દહેશત વચ્ચે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપી છે। હાલમાં ઓનલાઈન ટોકન આપવાનું પણ બંધ કરી દેવાયું છે। જે બોટો માછીમારો માટે દરિયામાં ગયેલી છે તેને તાત્કાલિક નજીકના સલામત બંદરો પર ખસી જવા આદેશ આપવામાં આવ્યો છે। માછીમારોમાં હાલ ભારે રોષ અને નિરાશા બંને જોવા મળી રહી છે। 15 ઓગસ્ટથી સિઝન શરૂ થયા બાદ આ ચોથી વખત છે જ્યારે 3 નંબરનું સિગ્નલ લાગ્યું હોય। સતત ધંધો બંધ રહેતા માછીમારો બેકાર બન્યા છે અને તેમણે સરકાર પાસે આર્થિક સહાયની માંગણી કરી છે। જૂનાગઢ જિલ્લાની માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25થી બંધ કરવામાં આવેલ છે। જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે અને જે દરિયામાં માછીમારી કરવા માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો ઉપર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલ છે।